ગ્રામજનોનો આક્રોશ। 5 દિવસમાં નિર્ણય નહીં આવે તો માલઢોર સાથે ઉપવાસની ચીમકી। નખત્રાણા તાલુકાના ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં સોલાર કંપનીની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કીરા ડુંગરની તળેટીમાં યોજાયેલી વિશાળ બેઠકમાં ફુલાઈ પંચાયત હેઠળ આવતા 11 ગામોના માલધારીઓ, સરપંચો અને ગ્રામજનોએ એક જૂથ બની કંપની સામે મોરચો માંડ્યો હતો। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે કંપની દ્વારા કોઈ યોગ્ય સર્વે કે નકશા રજૂ કર્યા વિના જ ગૌચર જમીનો, ખેડૂતોની મિલકતો તેમજ ધાર્મિક સ્થળોને પ્રોજેક્ટ વિસ્તારમાં સમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કબ્રસ્તાન તેમજ સ્મશાન જેવી જગ્યાઓ પણ નકશામાં આવરી લેવાઈ હોવાથી વિરોધ વ્યક્ત થયો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ રાજાશાહી સમયથી પશુઓના ચારા માટે અનામત ગૌચર જમીનો પણ જોખમમાં મુકાઈ રહી છે। કંપનીના પ્રતિનિધિઓ ગ્રામજનો સાથે સંવાદ કરવા તૈયાર ન હોવાનું અને કાયદાનો ભય બતાવતો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો। બેઠકમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા। આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ વિકાસ વિરોધી નથી, પરંતુ રીસર્વે કરીને ગ્રામજનોને વિશ્વાસમાં લઈને જ કામગીરી થવી જોઈએ। 5 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કીરા ડુંગરની તળેટીમાં માલઢોર સાથે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ શરૂ કરવાની ચેતવણી આપવામાં આવી છે। આ ઉપરાંત છારીઠંઠ અભયારણ્ય અને રામસર સાઇટ નજીક સોલાર અને પવન ઉર્જા પ્રોજેક્ટોથી હજારો પક્ષીઓના વસવાટ અને પ્રાકૃતિક શાંતિ પર પણ વિપરીત અસર થવાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।